ડાંગના સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે। સાપુતારાના આ ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાનહાનિ થઈ નથી। ભેખડ ધસવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। તો સાપુતારામાં ગણેશ મંદિર પાસે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અહીં ભેખડ ધસવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી। જો કે તાત્કાલિક તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો। એક તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેથી વાહન વ્યવહાર સંભવ બન્યો। જો કે હજુ પણ અહીં રસ્તા પર ભેખડો ધસી જવાના કારણે પથ્થરો છે, જેને હટાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। તો સાપુતારામાં હાલ પ્રવાસીઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે। પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે ભેખડ ધસવાના કારણે વાહન વ્યવહારને અસર। હવે વાત કરીએ જળ પ્રહારની। હિમાચલમાં ભારે વરસાદ બાદ હાહાકાર મચી ગયો છે। પ્રદેશમાં રેડ એલર્ટ વચ્ચે છેલ્લા 48 કલાકમાં વરસાદના કારણે મંડી જિલ્લામાં બિયાસ નદીના પાણીના સ્તરમાં ભારે વધારો થયો છે। આ કારણે મંડી જિલ્લાના હેઠળના પંડોહ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીમાં વધુ પડતું કાંપ હોવાથી બગી ટનલમાં જતો પુરવઠો પણ બંધ થઈ ગયો છે, જેના કારણે વીજ ઉત્પાદન પણ બંધ થયું છે। બિયાસ નદીમાં જે પણ પાણી આવી રહ્યું છે તે સીધું ડેમની આગળ બિયાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને ડેમને ફ્લશ કરવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। અહીં વર્ષ 2023માં આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને લારજી પાવર હાઉસને ભારે નુકસાન થયું હતું। નદીની બીજી બાજુ લારજી પાવર હાઉસની ઇમારત સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા ઝૂલતો ફૂટ બ્રિજ પણ આજે બિયાસ નદીના મોજામાં ડૂબી ગયો। પાણીના સ્તરમાં વધારો થવાના કારણે પાણી પુલ સુધી પહોંચી ગયું અને જેના કારણે આ પુલ તૂટી ગયો છે। તેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ સંપૂર્ણપણે ટ્રાફિક માટે બંધ છે અને તેના કારણે ઘણા લોકો ફસાયા હતા। તો વરસાદનું રેડ એલર્ટ હાલ જાહેર કરવામાં આવ્યું છે। અહીં ભૂસ્ખલન અને નુકસાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશ કે જ્યાં જળપ્રહારના ભયાનક દ્રશ્યો, અહીં ઘણા એવા પુલની પરિસ્થિતિ આ પ્રકારની સર્જાઈ છે કે જે ધરાશાયી થયા હોય, જેને નુકસાન પહોંચ્યું હોય, જે નદીના પ્રવાહમાં ડૂબી ગયા છે। હાલ અહીં વરસાદને લઈને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો ઠેર ઠેરથી હિમાચલ પ્રદેશના આસપાસના વિસ્તારોમાંથી પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અતિ ભારે વરસાદના કારણે અહીં હાહાકાર મચી ગયો છે। તો આ દ્રશ્યો છે પૂરના પ્રકોપના, જેના કારણે અહીં જનજીવન પર પણ ભારે અસર પહોંચી છે। વીજ પુરવઠો પણ ખોરવાયો છે, કારણ કે અહીં જે વીજ માટેની વ્યવસ્થા છે તે બંધ પડી છે। આ ઉપરાંત હિમાચલ પ્રદેશના મનાલીના ડોભીમાં તિબેટિયન વસાહતમાં બિયાસ નદીનું પાણી ભરાઈ જતા 130 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। નદીનો જોરદાર પ્રવાહ વસાહતના રક્ષણ માટે બનાવેલી આરસીસી દિવાલ તોડીને અંદર ઘૂસી ગયો હતો અને બહાર જતા બધા રસ્તાઓ ડૂબી ગયા હતા। આ દરમિયાન લગભગ 130 લોકો વસાહતમાં ફસાયા હતા। પોલીસ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું। ટીમે બધા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને નજીકના સલામત સ્થળે લઈ ગયા હતા। તો આ તરફ રાજસ્થાનના જોધપુરમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી આવ્યા। 1 કલાકના વરસાદ અને 43 મિલીમીટર વરસાદમાં જ જોધપુર પાણી થઈ ગયું। અહીં મુખ્ય રેલવે સ્ટેશન પરિસરમાં અડધા ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયું હતું। પરિસરની સ્થિતિ તળાવ જેવી થઈ ગઈ હતી। મુસાફરો પરેશાન થઈ ગયા। પાણીમાં ડૂબી જવાથી મુસાફરોને નુકસાન પણ થયું। તે જ સમયે જોધપુરના આંતરિક શહેરમાં પાણીના તીવ્ર પ્રવાહના કારણે રસ્તાઓ પણ નદી બની ગયા હતા અને પાણીના પ્રવાહમાં વાહનો વહેવા લાગ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।
તો જોધપુરથી આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં 43 મિલીમીટર વરસાદમાં જ જોધપુર પાણી થયું। અહીં રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઘણા મુસાફરોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। તો આ ઉપરાંત જોધપુરમાં ઘરોમાં, લોકોના દુકાનોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે મોટું નુકસાન થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર એ રીતે પાણીનો પ્રવાહ આવ્યો કે વાહનો પણ તાણી ગયો। તો આ દ્રશ્યો છે રાજસ્થાનના જોધપુરના, કે જ્યાં ભારે વરસાદના કારણે જોધપુર શહેર જાણે પાણી થયું હોય, જળમગ્ન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ અહીં જે રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થયો તેના આ દ્રશ્યો છે। રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, રાજ્ય બહારના મુસાફરો પણ અહીં પહોંચતા હોય છે, પરંતુ ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રામબનમાં પૂર જેવી સ્થિતિ છે। વહીવટીતંત્ર હાલ સતર્ક છે। ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધવું અને રામબન જિલ્લાના ખોવાબાગના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર તેની અસર થઈ રહી છે। રામબનમાં ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે વહીવટીતંત્ર દ્વારા નીચલા મૈત્રાના સ્થાનિક રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ચિનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઊંચો આવ્યો હતો અને જેના કારણે રામબનના કોવાર, મૈત્રા, ખોવાબાગ અને શેરી વિસ્તાર પ્રભાવિત થયા હતા અને જનજીવન પર ભારે અસર પડી। જમ્મુ કાશ્મીરના પહાડી અને મેદાની વિસ્તારોમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે। બુધવારે સવારે રિયાસી જિલ્લામાં વહેતી ચિનાબ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદના કારણે સલાલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને તેના દરવાજા ખોલવા પડ્યા, જેના કારણે ચિનાબનું પાણીનું સ્તર વધી ગયું। નદીના મોજા, રસ્તાઓ અને નજીકના ગામડાઓ તરફ ઊંચા થતા જોવા મળ્યા। તો ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા। વહીવટીતંત્રએ લોકોને નદી અને નાળાઓના કિનારે ન જવા માટે તેમજ ખૂબ જ સાવધાની રાખવા માટે અપીલ કરી છે। સ્થાનિક વડીલોએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે તેમના સમગ્ર જીવનમાં ક્યારેય ચિનાબ નદીનું આટલું ઊંચું પાણીનું સ્તર જોયું નથી। તેમણે કહ્યું કે પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે નજીક ઊભા રહેવું પણ મુશ્કેલ છે। હાલમાં વહીવટીતંત્ર અને પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ સતર્ક છે। તો પંજાબમાં સિંચાઈ વિભાગના 60 કર્મચારીઓ રાવી નદીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા। ભારતીય સેના, વાયુસેના અને જમ્મુ કાશ્મીર પોલીસે તેમને બચાવ્યા અને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા। રાવી નદીમાં બેરેજનો દરવાજો ખોલવા આવેલા પંજાબ સિંચાઈ વિભાગના 60 કર્મચારીઓ બેરેજનો દરવાજો તૂટતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને ઘણી મહેનત બાદ જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય વાયુસેના અને ભારતીય સેનાએ પાણીના પ્રવાહમાં ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે એરલિફ્ટ કર્યા। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનો કહેર છે। અહીં અખનૂરમાં ચિનાબનો કહેર, પરગલવાલના બહાદુર યુવાનોએ બીએસએફ સૈનિકોના જીવ બચાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા। અહીં અખનૂર વિસ્તારમાં ચિનાબ નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ છે। નદીનું પાણી ઘણા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પર ઘૂસી ગયું છે। આ દુર્ઘટના વચ્ચે પરગલવાલથી માનવતા અને હિંમતનું ઉદાહરણ સામે આવ્યું, જ્યાં બહાદુર યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનને સફળતાપૂર્વક બચાવ્યા। સૈનિકો ચિનાબના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયા હતા। પરિસ્થિતિ વણસી રહી હતી, જે જોઈને પરગલવાલના યુવાનોએ ડર્યા વિના પાણીમાં કૂદી પડ્યા અને સૈનિકોને ખભે ખભા મિલાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. ખેડાના રસિકપુરા ગામમાં સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી. અચાનક પાણી આવ્યું અને અમે બે આ ભાઈને એક્સિડન્ટ થયેલો છે મારા ઘેરથી અને મને જીચણે નહીં એટલે કશું લેવા રહ્યા નહીં. ઘરમાં બેઠું પાણી ભરેલું, ઘઉં છે, ગોદરા છે, કપડાં, તિજોરી બધું છે. ચોખા અંદર પલળી ગયા બધા. બાજરી અંદર જેવું છે ને પીપળા આ ઊંધું જ પડી છે એટલે બધું ધોવાઈ છે. બાજરી, ચોખા, ઘઉં બધું પલળી ગયું, ગોદડા બોદડા બધું કશું બાકી નહીં રહ્યું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ઘરમાં પાણી, શેરીઓમાં પાણીનું સામ્રાજ્ય, ગામના ખેતરો પણ જળથી તરબોળ. પાણી એવી તબાહી મચાવી કે ભેંસના તબેલામાં પણ પાણી ઘૂસી જતા ભેંસો પણ ડૂબી ગઈ. જળતારાજીના દ્રશ્યો ખેડાના રસિકપુરા ગામના છે. ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ગાંડીતુર બની. પાણી એટલું આવ્યું કે ગામ આખું ડૂબી ગયું. ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. લોકોના ઘરમાં કોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. ખાટલાથી માંડી બધું તરવા લાગ્યું. ઘરો વેર વિખેર થઈ ગયા. ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપરાંત અનાજ, બાજરી, ચોખા અને ઘઉં બધું જ પાણીમાં પલળી ગયું. જોકે આજુબાજુના યુવકોએ મદદ કરી અને લોકોને પોતાના મકાનની છત ઉપર જમવાનું બનાવવું પડ્યું અને કપાસના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનું ખર્ચે ખેતી કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પૂરના કારણે આખો પાક બરબાદ થઈ ગયો. આગળના સમયમાં પણ પાણી ભરાયેલા રહેવાના કારણે જમીન બગડવાની શક્યતા છે. સાબરમતી ગાંડીતુર બનતા તારાપુરમાં મજૂરો ફસાયા તો ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો. સાબરમતી નદી ગાંડીતુર બનતા ગામડાઓમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું. ત્યારે આણંદ જિલ્લાના તારાપુર પાસે સાબરમતી નદીમાં એક મજૂર ફસાયો. બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં એક મજૂર યુવક પાણીના પ્રવાહમાં ફસાયો. ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી છોડાયેલા ભારે પાણીના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ગલિયાણા ઓવરબ્રિજ નજીક મજૂરી કરતો દિનેશ વહેલી સવારે નદીમાં ફસાયો. સ્થાનિક તંત્ર માની જશો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટના BA ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થી ધર્મેશ કલસરિયાના મોતના કેસમાં નવો વળાંક આવ્યો. કોલેજ ડાયરેક્ટરે ઇન્ટર્ન વિદ્યાર્થી હરેશ જોગરાજીયા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. હવે ઇન્ટર્ન હરેશ જોગરાજીયાએ કોલેજ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કોલેજમાં પૈસા લઈને પાસ કરાવવાનો તેણે ગંભીર આક્ષેપ કર્યો છે. કેમ્પસ ડિરેક્ટર આત્મન મહેતા પૈસા લઈને વિદ્યાર્થીઓને પાસ કરાવતા હોવાનો આરોપ મૂક્યો. સાથે પોતાને આ કેસમાં ખોટી રીતે ફસાવવા માટે કાયદેસર પગલાં લેવા પણ જણાવ્યું. તો આમાં મેં તો કોઈને કાંઈ વચન તો આપેલું જ નથી અને હું કોઈને વચન આપી ન શકું, કારણ કે મારા બાપાની કોલેજ તો છે નહીં. લીગલીમાં આપણે જે કાર્યવાહી થતી છે એ બધી કોલેજ અમે કરવાની છે. ડાંગર કોલેજમાં સંચાલન નહીં થાય, તમે પૈસા ફેંકો ને કામ કરાવો તમારું. તો બીજી તરફ સમગ્ર મામલે ABVP દ્વારા કોલેજમાં તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો. કાર્યકર્તાઓએ પ્રિન્સિપાલ ઓફિસમાં તોડફોડ પણ કરી. પ્રિન્સિપાલ ઓફિસના કાચ તોડવામાં આવ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની હાજરીમાં જ તોડફોડ કરાઈ અને યુનિવર્સિટી પોલીસ મુખ પ્રેક્ષક બની રહી. ABVPના હોદ્દેદારોએ કહ્યું કે 2 કલાક રાહ જોયા બાદ પણ ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ રજૂઆત સાંભળવા આવ્યા ન હતા અને આખરે મુખ પ્રેક્ષક બનેલી પોલીસે ABVPના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી. નોંધનીય છે કે આ સમગ્ર મામલે હાલ વિવાદ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીના મોત બાદ ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓ કે જે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પ્રિન્સિપાલ ઓફિસના કાચ તોડવામાં આવ્યા અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. તેમની માંગ એવી એ છે કે રજૂઆત ન સાંભળવામાં આવે ત્યાં સુધી આ જ પ્રકારે ઉગ્ર વિરોધ કરશે. વારંવાર વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવતો અને કેટી સોલ્વ કરવા માટે પૈસાની લાંચ માંગવામાં આવતી. અંદાજિત 7,000 રૂપિયા લાંચ માંગવામાં આવતી. તો એ વિદ્યાર્થી તેના પ્રેશરથી લઈને હાલમાં આપઘાત 2 દિવસ પહેલા આપઘાત કરેલો. હાલમાં અમે અત્યારે BA ડાંગર કોલેજમાં આવ્યા છીએ અને એના બધા ક્લાસમાંથી વિદ્યાર્થીઓ અમારી સાથે આંદોલનમાં જોડાયા છે અને પ્રિન્સિપલ કે ટ્રસ્ટી કોઈ હાજર નથી. જ્યાં સુધી પ્રિન્સિપલ કે ટ્રસ્ટી હાજર નહીં થાય ત્યાં સુધી અમને ઉગ્ર આંદોલન ચાલુ છે. આગળ વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે આજે પણ વકીલોની હડતાળ. ગુજરાત હાઈકોર્ટના વકીલો આજે પણ કામથી અળગા રહેશે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો. હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે
GHAAની મળેલી EGMમાં નિર્ણય લેવાયો. આજે GHAAનું 6 સભ્યોનું ડેલિગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે. જનરલ બોડીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે અમારે કામથી અળગા રહેવા. હવે એ નિર્ણય લીધા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઈકોર્ટના ડેલિગેશનને સમય આપ્યો મળવાનો એ બાબતે ચર્ચા કરવા માટે. હવે આજે મીટિંગ એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખવો. તો વાત કરીએ વિઘ્નહર્તાના વધામણાની. શ્રી ગણેશાય નમઃ. અમદાવાદના વસ્ત્રાપુરમાં સાર્વજનિક ગણેશોત્સવનું ભવ્ય આયોજન થયું. સરદાર પટેલ સેવાદળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. વસ્ત્રાપુર કા મહાગણપતિ તરીકે ઓળખાતા પંડાલમાં સ્વદેશી અપનાવો અને ઓપરેશન સિંદૂર થીમ પરથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે ધામધૂમથી વિઘ્નહર્તા ભગવાન ગણેશની સ્થાપના અને મહાઆરતી યોજાઈ હતી. ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સેવાદળના સભ્ય રહી ચૂક્યા છે અને દર વર્ષે પંડાલના દર્શન કરવા આવતા હોય છે. સરદાર પટેલ સેવાદળ આયોજિત વસ્ત્રાપુરના મહાગણપતિ આ એનું 40મું વર્ષ છે. દર વખતે અલગ અલગ થીમ કરીએ છીએ. આ વખતેની થીમના અંદર હરિયાળી ગુજરાત અને લોકલ ફોકલવાળું જે સ્વદેશી અપનાવવા માટેનો એક પ્રયત્ન છે કે લોકોને મેસેજ આપવાનો. જોડે જોડે ઓપરેશન સિંદૂર જે આપણે બધા માટે ગૌરવની વાત હતી એનો બી જોડે જોડે અમે સમાવેશ કરેલો છે. અને મેસેજ એ છે ગણપતિ બાપા તરફથી કે માં કે નામ પેડવાળું એક તમારે એક પેડ વાવવાનું, એક ઝાડ કોઈ બી રીતે આપણે પોતાનું વાવવું. તો ધુંધાળા દેવના 10 દિવસીય તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લોકો પોતાના ઘરે તેમજ જાહેર પંડાલોમાં ધુંધાળા દેવની મૂર્તિ સ્થાપિત કરીને તેમની સેવા, પૂજન અને અર્ચના કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા સતત 18મા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણપતિ મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના 68 કોર્પોરેટરોમાંથી મોટાભાગના કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ગણેશ મહોત્સવમાં રાજકોટ શહેર ભાજપનો કથિત જૂથવાદના દ્રશ્યો પણ સામે આવ્યા. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ સહિતના જૂના અગ્રણીઓની ગેરહાજરી જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સતત 18મે વર્ષે ગણપતિ દાદાના મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ 18મું વર્ષ છે. 17 વર્ષથી રાજકોટની ધર્મપ્રેમી જનતા, અમારા કાર્યકર્તા, અમારો ભાજપ પરિવાર બધા જ લોકો ખૂબ આનંદ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવતો હોય છે. ત્યારે આજે દાદાની શોભાયાત્રા રૂપે અમે મેયર બંગલેથી અહીંયા સિદ્ધિવિનાયક ધામ જે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગ દર્શનમાં આવેલું છે ત્યાં અમે ભગવાનની સ્થાપના કરી છે. અન્ય કોઈ કારણોસર આ બધા બહાર હોય એવું મને લાગે છે. બધાને અમે દર વખતની જેમ આ વખતે પણ આમંત્રણો પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ તમે જુઓ છો બધા જ લોકો બાકીના હાજર છે. તો જામનગરમાં શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં અનોખી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું નિર્માણ થયું છે. અહીં 9 જાતના તેલીબિયાથી બનેલી 5.5 ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવાઈ છે. વડાપ્રધાનના મેદસ્વીતા અભિયાનથી પ્રેરિત થીમ આધારિત મૂર્તિ બનાવાઈ. આયોજન કરનાર 8 વન્ડર્સ ગ્રુપે 8 ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે અને આ વર્ષે પણ નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ છે. 30 ઓગસ્ટે સૌથી મોટો મુગટ પહેરાવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ થશે. દર વખતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા હોઈએ છીએ. આ વખતે છે તે લોકોને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોક ઉપયોગી એક સંદેશ આપવા માંગતા હતા. એટલે તે માટે થઈને અમે તેલનો ઉપયોગ ઓછો કરવા માટે વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરેલી છે તેને ધ્યાનમાં લઈને અમે આ વખતે ગણપતિની મૂર્તિ છે તે 9 જાતના
જેની અંદરથી તેલ નીકળતું હોય તેવા તેલીબિયાનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. દગડુ શેઠ સાર્વજનિક મહોત્સવ દ્વારા અનોખા ગણપતિ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, 9 જાતના તેલીબિયાથી આ ગણપતિ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલે આ ગણપતિજીનું કડિયાવાડ વિસ્તારમાં સ્થાપન થશે. છેલ્લા 29 વર્ષથી આ દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં અવનવા ગણેશ બનાવવામાં આવે છે. ત્યારે ઉંદર હોય કે પછી અહીં જે મહાદેવની લિંગ બનાવવામાં આવી છે, આ ઉપરાંત જે પ્રકારે ગણપતિ છે તે પણ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે અને વડાપ્રધાનનો જે સંદેશ છે મેદસ્વીતા ઘટાડવા માટે ત્યારે તેલીબિયાના આ ગણપતિ છે તે બનાવવામાં આવી રહ્યા છે અને જામનગરમાં જે 9 જાતના તેલીબિયાથી બનેલા ગણપતિ છે તેનું સ્થાપન કરવામાં આવશે અને ઇકો ફ્રેન્ડલી આ ગણપતિથી જામનગરના દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ દ્વારા લોકોને પણ એક અનોખો સંદેશ છે તે આપવામાં આવી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. દેશભરમાં ગણેશોત્સવની રંગેચંગે શરૂઆત થઈ ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરાઈ. દાંડિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા જવેરાતના આભૂષણો પહેરાવી વિરાજમાન કરવામાં આવ્યા. અમે 1939થી આ ગણેશજીની મૂર્તિ બનાવતા આવેલા છે. અક્ષર તૃતીયાના દિવસે આ બાટલો આવી જાય છે અને અક્ષર તૃતીયાથી આ ગણેશજીની મૂર્તિ અમે બનાવતા શરૂઆત કરેલી છે અને આવી રીતે આજે ગણેશ ઉત્સવ છે, ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે આજે ચવાણના સ્ટુડિયોની અંદર આ મૂર્તિ આવી ગયેલી હતી. પરંપરા મુજબ એવું છે કે અહીંયા મૂર્તિ બદલાય નહીં, તો એટલા માટે એ મૂર્તિ એકની એક જ મૂર્તિ, તો એ એટલે અહીંયા એવું નહીં થાય કે આજે આ મૂર્તિ છે તો આવતા વર્ષે તમને બીજી કોઈ મૂર્તિ જોવા મળશે. પરંપરા મુજબ છે આ, તો આ પરંપરાના જે ગણેશ છે તો પરંપરાના ગણેશ એ મુજબ એટલા માટે એ મૂર્તિ આની આજ વર્ષોથી પરંપરા મુજબ આ જ મૂર્તિ અહીંયા બિરાજમાન થાય છે.